ઉપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજાની જૈન સંઘમાં અતિ સન્માનનીય અમૃતરસ ઝરતી આકૃતિ એટલે જ અમૃતવેલની સજ્જાય. વાત્સલ્યની વાવડી જેવા મા બાપ પાસે બેસાડીને પુત્રને મીઠી શિખામણ આપતા હોય એવી મધુર શૈલીની આ રચનામાં આત્માને મોહ સંતાપ ટાળવા, ચિત્તને ડમડોળતું વાળવા, ઉપશમ રસથી આત્માને સિંચવા ને સાધુજનના ગુણ ગાવાની શીખ તો છે જ, પણ અધમની સાથે ખીજવાની મનાઈ અને સજ્જનને સન્માન દેવાની દુહાઈ પણ છે. ક્રોધની પરંપરાને છોડવા, સત્ય વચનથી મુખને શણગારવા સાથે સમકીતની રુચિ ને કુમતિના ત્યાગની પણ હિત શિક્ષા છે. અંતે 4 શરણા સેવાયેલા દોષોની હૈયાથી ભારોભાર નિંદા ગરહા ને સહુના સુકૃતોની સારા કર્તવ્યોની અનુમોદના કે જે આત્માના પરમાત્મા પદને જલ્દી પ્રકટ કરવાનો મહામાર્ગ છે એનું પણ સુંદર વર્ણન છે. અંતે દેહથી ભિન્ન આત્માને ભાવવા માટેની સુંદર શિખામણ છે. સજ્જાયના સાહિત્યમાં આગવું સ્થાન ધરાવતી આ સજ્જાય અપૂર્વ ચિંતન અને ભાવશુદ્ધિ કરાવે છે. ચાલો સજ્જાયને સાંભળીએ. ચેતન જ્ઞાન જુવાળીએ, ટાળીએ મોહ સંતાપ રે. ચેતન જ્ઞાન જુવાળીએ, ટાળીએ મોહ સંતાપ રે. ચિત્ત સહજ ગુણ આપરે. ચેતન જ્ઞાન ઉપશમ અમૃત રસ પીજીએ, કીજીએ સાધુ ગુણ ગાન રે. અધમ વયણે નવી ખીજીએ, દીજીએ સજનને માન રે. ચેતન જ્ઞાન જુવાળીએ, સમકીત રત્ન રુચિ જોડીએ, છોડીએ કુમતિ મતિ કાય રે. ચેતન જ્ઞાન શોધ પરિણામને કારણે, ચારના શરણ ધરે ચિત્ત રે. પ્રથમ તિહા શરણ અરિહંતનું, જેહ જગદીશ જગમિત રે. ચેતન જ્ઞાન જે સમો
साधे शिव पंथ रे, मूळ उत्तर गुणे जे वर्या, भाव तरया भाव नीर ग्रंथ रे, चेतन ज्ञान जुवाळी शरण जो तू धरे धर्मनु, जेहमा वर दया भाव रे, जेह सुख हेतु जिनवरे कयो, पाप जल तर बानावरे, चेतन ज्ञान चारना शरण पड़ी बजे, वळी भजे भावना शुद्ध रे, दुरित सवी आपणा निंदिये, जीम होय संवर वृद्धी रे, चेतन ज्ञान उपाध्यायजी महाराज श्री यशोविजयजी महाराजनी રસ મધુર અમૃત વરસાવતી અમર કૃતિ એટલે અમૃત વેલની આ સજ્જાય છે. 4 શરણા સ્વીકાર્યા બાદ તમામ સ્વદુષ્કૃત પાપની નિંદાનું વર્ણન છે. આ ભવ પરભવમાં ગુણ ને મૂળમાં ઘા કરનારી નિંદા, જીન ધર્મની આશાતના, મિથ્યાત્વ, ગુરુ વચનની અવગણના, સ્વચ્છંદ વિચારધારા, અનેક લોકોને ઠગવાના ધંધા, હિંસા, જૂઠ, લોભ અને કામોન્માદ, 4 કશાયો, કલહ, કંકાસ, આળ, ચાડી ચુગલી, નિંદા આદિ મારાથી સેવાયેલ તમામ પાપોને અંતરનાય અંતરથી આત્મસાક્ષીએ હું નિંદું છું. ચાલો સાંભળીએ એ પંક્તિઓ. भव पर भर आचर्या, पापधिकरण मिथ्यात्वरे, जे जीना शातनादिक गणा, निंदिये तेह गुण घातरे, चेतन ज्ञान चेतन ज्ञान जेह हिंसा करिया करी, जेह बोल्या मृषावाद रे, जेह पर धन हरि हर किया, ईधलो काम उन्माद रे, चेतन ज्ञान जुवाळी
कियो कलह उपाय रे, चेतन ज्ञान जूठ जे आळ परने दिया, जे कर्या पिशुनता पाप रे, रती अरती निंद माया मृषा, वळिय मिथ्यात्व संताप रे, चेतन ज्ञान સદ્ગુણોના આકર્ષણનો બીજ મંત્ર છે સુકૃતની અનુમોદના. પુણ્યના વૃક્ષમાં સુખના શુભ ફળોની વણઝાર માટે પુષ્કરાવર્ત મેઘ છે સુકૃતની અનુમોદના. અરિહંતોની વિશ્વ કલ્યાણ ભાવનાની, સિદ્ધોની શુદ્ધ કર્મરહિત દશાની, આચાર્યોને ચારિત્ર આચરણની, ઉપાધ્યાયની અપ્રમત્ત જ્ઞાન સાધનાની, સર્વ સાધુ ભગવંતોના મૂળ ગુણ ઉત્તર ગુણોની, દેશ વીરતીધરના વ્રત પચખાણની, ને સમકીર્તિના સદાચારની. રે અન્ય સામાન્ય જન્મા પણ દયાના નાના પરિણામની હું અનુમોદના કરું છું. હવે પાપને રસથી કરવા નથી, સંસારનો રસ રાખવો નહીં, ઔચિત્ય ક્યાંય ચૂકવું નથી, થોડો પણ પરગુણ જોઈ મનમાં આનંદ પામવું છે. કેમ કે મોક્ષે જવાની યોગ્યતા આમાંથી જ સર્જાય છે. આવો આ ભાવની અમૃત વેલની મધુર સજ્જાયમાં આગળ માણીએ. વિશ્વ ઉપકાર જે જીન કરે, સારજીન નામ સંયોગ રે, તેહ ગુણ તાસ અનુમોદિએ, પુણ્ય અનુબંધ શુભ યોગ રે, ચેતન જ્ઞાન સજાય પરિણામ રે, સાધુની જે હવળી સાધુતા, મૂળ ઉત્તર ગુણ ધામ રે, ચેતન જ્ઞાન જુવાળીએ.
देह समकीत सदाचार रे, समकीत दृष्टी सुर नर तणो, तेह अनुमोदिये सार रे, चेतन ज्ञान अन्यमापण दयादिक गुणो, जेह जीन वचन अनुसार रे, सर्वते चित्त अनुमोदिये, समकीत बीज निर्धार रे, चेतन ज्ञान पापनवी तीव्र भावे करे, जेहने नवी भव राग रे, उचित स्थिति जेह सेवे सदा, तेह अनुमोदवा लाग रे, चेतन ज्ञान परतणो, सांभळी हर्ष मन आण रे, दोष लव पण निज देखता, निर्गुण निजात्मा जाण रे, चेतन ज्ञान जुवाळिये उचित व्यवहार अवलंबने, एम करी स्थिर परिणाम रे, भाविये शुद्ध नय भावना, पापनाशय तणु ठाम रे, चेतन ज्ञान શાસ્ત્રોએ બતાવેલ ઉચિત આચરણ દ્વારા મારે ચિત્તના પરિણામને સ્થિર બનાવવા છે, કેમ કે તો જ પાપનાશ થશે. દેહ, મન, વચન, પૂદગલ, કર્મ એ બધાથી ભિન્ન અક્ષય, નિષ્કલંક જ્ઞાન અને આનંદ સ્વરૂપ મારા આત્માના રૂપમાં મારે રમવું છે. રાગ દ્વેષના દોષ ઉતારી નાખે, દ્વેષના તમામ રસને નિચોવી નાખે એવા પૂર્વ ઋષિ મુનિના વચનો મારે સ્મરવા છે ને સકલ કર્મ ક્ષય કરવા છે. મોક્ષ માર્ગનો એક જ મુખ્ય પરિણામ છે સંસાર પ્રત્યેનો ઉદાસીન પરિણામ. તેને સેવતા હે જીવ પરમપદ પામવું છે. આવી એ શીખને એક ચિત્તે ચાલો આપણે સાંભળીએ. देह मन वचन पूद्गल थकी, कर्म थी भिन्न तुज रूप रे, अक्षय कलंक छे जीवनु, ज्ञान आनंद स्वरूप रे, चेतन ज्ञान
चेतन ज्ञान अजुवाळिये राग विष दोष उतारता झारता द्वेष रस शेष रे पूर्व मुनि वचन संभारता वारता कर्म निशेष रे चेतन ज्ञान देखिए मार्ग शिव नगरनो जे उदासीन परिणाम रे तेह अण छोड़ता चालिए पामिए जीम परम धाम रे चेतन ज्ञान श्रीनय विजय गुरु शिष्यनी शिखडी अमृत वेल रे एह जे चतुर नर आदरे तेल हे सुयश रंग रेल रे चेतन ज्ञान जुवाळिये ताळिये मोह संताप रे चेतन ज्ञान जुवाळिये ताळिये मोह संताप रे चेतन ज्ञान जुवाळिये चेतन ज्ञान जुवाळिये चेतन